આજે અમારે જવું છે રામભાઈને લઈને ડેન્ટલ હોસ્પિટલ. અડાજણ ભાઈ શોભાના છે ને પેટર્ન ડ્રેસીસ લેવા જવા છે આ હૂટર ફિટ કરાવવા માટે. આ એમ્પ્લીની સાથે સાથે છે ને ભાઈ ગાડીમાં હજુ બીજા 2 એમ્પ્લી છે. તો કેવી મજા કરી રામભાઈ? હજી તો અડધી જ મજા છે સર, અડધી બાકી. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. હું છું નયા નાઈટ. આજનો વ્લોગ આપણે કરી રહ્યા છીએ મોર્નિંગમાં ભાઈ 10 વાગ્યામાં સ્ટાર્ટ. ભાઈ નાઈ ધોઈને એકદમ મસ્ત મજાના આજે વહેલાહાર થઈ ગયા છીએ, કારણ કે આજે અમારે જવું છે રામભાઈને લઈને ડેન્ટલ હોસ્પિટલ. કારણ કે ભાઈ જેને તાવ આવતો હતો એ બધું તો ભાઈ એકદમ નોર્મલ થઈ ગયું છે, કમ્પ્લીટ થઈ ગયું છે, પણ ભાઈ એના દાંતમાં છે ને ભાઈ કંઈક વાગ્યું છે, તો એના લીધે સોજો રહી છે. હવે રામને બીજી પીડા નથી થતી, પણ જે દાંતમાં છે ને એ એને બહુ દુખ્યા કરે છે. મતલબ હવે તો એ કહે હોત ને કે અહીંયા દુખે છે એમ. તો વિચારું છું કે એકવાર ભાઈ ત્યાં બતાવી આવીએ દાંતના દવાખાને, એટલે જે કંઈ પણ હોય એ બધું ભાઈ એકદમ ક્લિયર થાય અને એની દવા એકદમ કમ્પ્લીટ લઈ લઈએ. દીકુ ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. શું થાય છે તને? ક્યાં દુખે છે? દાંતમાં દુખે છે ને? આપણે જી આવીએ હો ભાઈ. આવી રીતના છે ને બધું એકદમ કમ્પ્લીટલી સમજે, મતલબ કે આપણે જે પૂછીએ ને એનો એકદમ પ્રોપરલી જવાબ આપે. બાકી અમારે કુકર સેટ ને મંજુબેને ઉતારી લીધા છે ચૂલા ઉપરથી. ભાઈ તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? એકદમ મસ્ત. બાકી રામભાઈમાં ફરક, મતલબ આમ તબિયતમાં ફરક પડી ગયો છે કેમ? યસ. બાકી શોભા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તમારી તબિયત પાણી? એકદમ જકાસ. તો વાંધો નહીં, બધા સાજા. તો ચાલો ભાઈ, આવી રીતના કંઈક મોર્નિંગ શેડ્યુલ રહી છે. મમ્મીની થોડું ઘણું ભાઈ જે કાંઈ છે એ બધું કરી નાખે. બાકી ભાઈ પછી તો આવીને જ રાંધીશું, કારણ કે અત્યારે હું, મમ્મી, શોભા અને રામ અમે ચારેય જઈએ છીએ. જોઈએ છે કે કઈ રીતનું રહી છે, ડોક્ટર શું કહે છે. ઘરેથી નીકળતા વેત જ ભાઈ મળી ગઈ છે આપણને ગૌ માતા. ભાઈ મસ્ત એવો દિવસ જવાનો છે આજનો. ગાયું જોવો છે ને? બાકી ભાઈ દેશી એકદમ જબરદસ્ત. જય ગૌ માતા. બોલ તો દીકા, જય ગૌ માતા. ગામડે તો એકદમ મસ્ત ભાઈ જબરદસ્ત વરસાદ થઈ ગયો છે. હવે ભાઈ સુરતમાં પણ વાદળા ધીમે ધીમે ક્રિએટ થવા માંડ્યા છે. હવે અઠવાડિયામાં ભાઈ લગભગ અહીંયા હોતા આગમન કરી લેશે. અને હવે વરસાદ આવે ને એટલે પહેલાં તો નાહવાનું હોય આપણે મસ્ત વરસાદમાં. જે થવાનું હોય થાય. ખાલી 25ની રેન્જ વધી છે, તો મેં કીધું ભાઈ ડીઝલ પુરાવતા જઈએ. 2020 પહોંચી ગયા છીએ પર્વત પાટિયા. અને અહીંયાથી ભાઈ છે ને થોડુંક રોંગમાં જવાનું છે, કારણ કે આપણે જવાનું છે સિટાડેલમાં. તો હવે જોઈએ છીએ કે કઈ રીતનું ભાઈ બધું ક્રિએટ થાય છે, કારણ કે અહીંયા છે ને ભાઈ બહુ ચોકડી છે ટ્રાફિકવાળી, અને BRTS સામે ઊભી છે. જો એ વહી જાય ને તો ક્યાંક કદાચ આપણું ભેગું થઈ જાય રોંગમાં જવાનું. બાકી ભાઈ થોડુંક કષ્ટી ભોગવવી પડશે, થોડોક લાંબો રાઉન્ડ મારવો પડે એમ એવું થાય. એને તો ભાઈ બ્રેક મારી કરું ફાસ નારાનો હોવા જાવ યારનો પણ કંઈ વાંધો નહીં, અહીંયા ભાઈ આપણે દબાઈ દઈએ. ઓકે, અહીંયાથી જતી રહેશે. ચાલો વાંધો નહીં, આવશે. હોસ્પિટલ પહોંચી ગયા છીએ, અને અહીંયા છે ને ભાઈ બહુ બધા રમકડા છે, જે રામભાઈને ભાઈ જોઈને મજા આવી ગઈ. અને સાથે સાથે અહીંયા માછલી કરવા તેમ છે, એ જોઈને રામભાઈને વધારે મજા આવી. તો અત્યારે મસ્ત રમે છે. હમણાં અંદર જઈએ, ફાઇલ કઢવી નાખી છે, અંદર જઈને કમ્પ્લીટલી ચેકઅપ કરાવી લઈએ. ફાઇનલી રામભાઈનું ચેકઅપ થઈ ગયું છે, અને ભાઈ દવા આપી છે દુખાવાની, એ હમણાં જઈએ મેડિકલે અને ભાઈ એકદમ કમ્પ્લીટલી લઈ લઈએ, જેથી કરીને ભાઈ દુખાવો અને સોજો ધીમે ધીમે ઉતરી જાય. આવી ગઈ છે રામભાઈની મસ્ત મજાની મેંગો ડોલી. અને ભાઈ અત્યારે અમે ઊભા છીએ પૂણા પાટિયા, કારણ કે અમારે અત્યારે જવું છે અડાજણ. ભાઈ શોભાના છે ને 2-3 ડ્રેસીસ લેવા જવા છે. તો ભાઈ અડાજણનું ક્યાંકનું લોકેશન છે. તો હમણાં હું, શોભા, મમ્મી અને રામભાઈ નીકળીએ અને ભાઈ જઈએ અડાજણ. મસ્ત મજાના ભાઈ ડ્રેસીસ લઈ આવીએ. સાથે સાથે ભાઈ ડૉક્ટરે તો કીધું છે 2 થી 3 દિવસ જેવું થશે સોજો અને દુખાવો અને ઓછું થતા, પણ હવે એ ભાઈ સહન કરવું જ પડશે. જેને મોઢામાં વાગ્યું છે ને એ ભાઈ અંદરૂની ડેમેજ નથી, ખાલી ઉપરથી જ છે. તો એ સોજો તો દવાથી મતલબ ધીમે ધીમે જ ઓછો થશે, એ કારણે નહીં થશે, કારણ કે હાઈ ડોઝ અત્યારે આપી ન હોય કે આપણે નાના બાળકોને. લોકેશન એકદમ કમ્પ્લીટલી નાખી દીધું છે, અને ભાઈ અહીંયાથી કંઈક થાય છે 11 કિલોમીટર. 25 મિનિટનો રસ્તો બતાવે છે, પણ ઇટ્સ ઓકે. ચાલો જઈએ ફટાફટ અને પહોંચી જઈએ અડાજણ. ફાઇનલી ભાઈ લોકેશન પર પહોંચી ગયા છીએ, અને ભાઈ અહીંયાથી સામે જ દેખાય છે. હું કરી આવું ગાડી પાર્ક, અને પછી આપણે જઈએ કે ભાઈ કેવો મસ્ત મજાના ડ્રેસીસ લઈ છે શોભા. ફાઇનલી જે કંઈ પણ ભાઈ ડ્રેસીસ લેવાના હતા એ બધા જ લેવાઈ ગયા છે, અને અત્યારે ભાઈ હું જઈ રહ્યો છું ગાડી લેવા માટે, કારણ કે ભાઈ ઘરે તો જવું પડશે ને, અને ભાઈ ભૂખે લાગી છે ગજબની. અત્યારે વાગી ગયા છે 12:15. તો ચાલો ફટાફટ નીકળીએ અને ભાઈ પહોંચી જઈએ ઘરે.
આજે ભાઈ બપોરનું જમવાનું થઈ રહ્યું છે અમારા ઘરે 1:15 વાગ્યે અને ભાઈ આજે જમવામાં બન્યા છે ભાઈ મસ્ત બાજરાના રોટલા અને સાથે ભાઈ મસ્ત દૂધી દાળનું શાક. તો બા અમને પીસી રહ્યા છે છાશ. મમ્મી અને શોભા છે અંદર રૂમમાં રામભાઈ સાથે, કારણ કે એને અત્યારે દવા પીવડાવીને સુડાવવાનો હતો. તો મમ્મીને શોભા એ બધું કામકાજ કરી રહ્યા છે. તો ચાલો આવી રીતના કંઈક બાય આપણા સમક્ષ હાજર કરી દીધું છે કે આપણે કમ્પ્લીટલી જમી લઈએ. નીકળી ગયો છું ઘરેથી અને ભાઈ અત્યારે હૂટર લઈને જઈ રહ્યો છું પોલોને લઈને આ હૂટર ફિટ કરાવવા માટે. ભાઈ આ આપ્યું હતું મેં રિપેરમાં. આ આપણે જે ઓલું ગાડીમાં પોલીસ સાયરન ને એમ્બ્યુલન્સ સાયરન ને વાગે ને એ છે. એ ગાડીમાં ઇન્ક્લુડ હતું, ફિટેડ જ તે, પણ ભાઈ વાગતું નહોતું, કંઈક ઇશ્યુ હતા, મતલબ કે રિપેર કરવું પડે એમ હતું. તો ભાઈ કમ્પ્લીટલી રિપેર કરાવી નાખ્યું છે, ગાડીમાં મૂકી દઈએ અને એકદમ કમ્પ્લીટલી ફિટ કરાવી આવીએ. આ હૂટરની સિસ્ટમ ભાઈ અહીંયા છે. આ જે તમને એમ્પલી દેખાય છે ને હીરું એ એમ્પલીથી વાગે. આ એમ્પલીની સાથે સાથે છે ને ભાઈ ગાડીમાં હજુ બીજા 2 એમ્પલી છે. એક છે વૂફરનું અને એક છે ભાઈ જે આ અલગથી ઇન્ફિનિટીના જે સ્પીકર નાખેલા છે ને એના, મતલબ કે તમે સમજો ને તો આમાં લગભગ 3 પહેલાં છે એમ્પલી છે, કારણ કે સાઉન્ડ સિસ્ટમ જ એટલું હેવી નાખેલું છે આમાં. ગાડીમાં એકદમ કમ્પ્લીટલી ભાઈ હૂટર લાગી ગયું છે. અત્યારે હું જઈ રહ્યો છું ઘરે. મમ્મીને મૂકવા જવાની છે કસરતમાં અને પછી પાછા આવીશું ને પછી રામભાઈ સાથે મસ્ત કંઈક બાકી બોલાવીશું. મમ્મીને એકદમ કમ્પ્લીટલી કસરતમાંથી ઘરે મૂકી આવ્યો છું. અત્યારે હું શોભાને અને રામભાઈને લઈને આવી ગયો છું ચોપાટીમાં. ભાઈ ચોપાટીમાં આવતા વેત જ રામભાઈ પહેલાં તો ગયા છે હિંચકે, તો અત્યારે લાઇનમાં ઊભા છે. શોભા તમને દેખાતી હશે, રામભાઈની પાછળ છે એટલે નહીં દેખાતો હશે. બાકી ભાઈ આવી રીતના કંઈક અહીંયા નાના છોકરાની મસ્ત મજાની ચોપાટી છે અમારા ઘર પાસે, એટલે છે ને એ રામભાઈ બહુ ટાઈમથી વેન કરતો હતો અને આજે થોડોક રીંગો થઈ ગયો હતો, રોતો તો બહુ. તો વિચાર્યું કે હાલો આજે જ લઈ જઈએ અને રામભાઈને મસ્ત રમાડીએ. અને હું ભાઈ ગાડીમાં એટલા માટે બેઠો છું કે અહીંયા છે ને ભાઈ જેન્ટ્સ બહુ ઓછા છે, લેડીઝ જ છે. અને આપણે ભાઈ શોભા છે તો આપણે ખોટી ગળદી કરવા શું કામે જવું. તો મેં કીધું હું ગાડીમાં બેસું ત્યાં સુધીમાં તું રામભાઈને એકદમ મસ્ત રમાડીએ. તો શોભા ગઈ છે રામને લઈને. ફાઇનલી રામભાઈ આવી ગયા છે. તો કેવી મજા કરી રામભાઈ? હજી તો અડધી જ મજા છે સર, અડધી બાકી. લે હાલે તો વચ્ચે હું બ્રેક પાડ્યો તો ગોલાનો. હે દીકા એવું કર્યું છે? કઈ વાંધો નહીં ભાઈ, જે ખાય જેટલું ખાય ને એટલું ખવડાવી લઈએ. અમે આવી ગયા છીએ ઘરે અને ઘરે આવીને જોયું ને તો મંજુબેન કંઈક મસ્ત મજાનું બનાવી રહ્યા છે ભાઈ. મસ્ત સ્મેલ આવે છે વગર બગરની. મંજુબેન શું બનાવો છો? ભાજી બનાવે છે ભાઈ. મસ્ત મજાની ભાજી બનશે અને અમે ખાઈશું ભાઈ આજે રોટલી સાથે, એટલે જામો પડી જશે. બાકી અમારા રામભાઈની કન્ડિશન જુઓ તમે ભાઈ, રોવામાંથી અમારે સેટ ઊંચા નથી આવી રહ્યા. ભાઈ નીચે ચડી બડી નથી ફેરી, એટલા માટે ભાઈ રીતના બતાવ્યું હતું. મસ્ત મજાનો ભાઈ નાહી ધોઈ લીધો છું અને ભાઈ આજે છે ને વ્લોગ એન્ડ કર્યા પહેલાં જ મેં નાહી લીધું છે, કારણ કે જમી કારવીને અમે બેઠા હતા ને મસ્ત ત્યાં આવી ગયા હતા નાજા મામાની બેસવા માટે, મતલબ કે રામભાઈની ખબર કાઢવા આવ્યા હતા. તો એ જેવા ગયા ને પછી હું જતો રહ્યો તો ભાઈ નાહવા માટે. અત્યારે રાતના વાગ્યા છે ભાઈ 11:30. તો ચાલો ભાઈ બધા મસ્ત સુઈ ગયા છે, રામભાઈ પણ સુઈ ગયા છે. હું વિચારું છું કે બાદના વ્લોગને આપણે કરી દઈએ અહીંયા જ એન્ડ. આઈ હોપ કે આજનો વ્લોગ તમને બધાને ભાઈ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળ્યા ક્યાંક આવો જ મસ્ત ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય.